સીતારામ બધાઈને નવરાવી ધોવરાવી લીધા બાને અને બાને લઈ જવા સાંજ મંદિરે. હજી મારો વારો આવ્યો નથી ને બેહી ગઈ એને હાહો હાઈ થઈ ગઈ અને આજે એને થોડુંક ધાર્મિક કાર્ય ભાઈની પાછળ કરવાનું છે. ઘણી ભૂહી લીધા, નવરાવી લીધા, નાસ્તા પાણી થઈ ગયા. આજ જાવું મંદિરે દર્શન કરવા. હાલી ચાલી હકે ને મારા બાની હું એમ બાહુ બહુ જાતા, દુવેરકા જાતા, સોમનાથ જાતા, બધે ફરવા જાતા, પણ બા હાલી હકતા હતા. હવે તો બાને કાલે અડધી કલાક બે જણા ટીંગાડીને ઊભા, પણ પગ માંડ્યો જ નહીં, પગ નથી માંડતા. હવે 4 પગે હાલે. એને કેમ વ્હીલચેરમાં ક્યાંય બહાર લઈ જાવ હોય તો બહુ તકલીફ પડે, એટલે એને પ્રોબ્લેમ છે. એટલે આજે અજીત આવે ને તમે કીધું કે આ લખું ને અજીત બેમાંથી એક જીનેવી રહી છે, એકાદું અહીં રહે તો અહીં થાય. બાને થોડુંક એના મારા ભાઈની પાછળ કાર્ય કરવું છે. ઘરની અંદર છે ને હું નવરી ન થાવ કે કોઈને આપી શકું, જમાડી શકું ને આપણે એને કાચો માલ ને જે આપણે કહીએ ને એ બધું દઈ દઈએ. બાને કરવું છે એવું બધું, તો ભલે એની ઈચ્છા પ્રમાણે બધું કરે. એ છે ને બહુ કામ કરતા પેલા, કામ કરી કરીને મળે મોટાઈ કરીને કામ કરતો, બાહો કામ ન કરતો. હા, બાપા બિચારા બીમાર રહેતા અને આ કામ કરીને 6 છોકરા મોટા કર્યા, મારા મોટા કર્યા, મને ભણાવી. એના તો હું ચામડાનો ઓલો ખાહડાનો ઓલો પહેરું ને તોય મને ઋણમાંથી ન છૂટું. એના બહુ ઋણ છે મારી ઉપર. તું સેવાય કર ને. હા, બારી ફરજ આવે ને. દગો ને જ કરતી હારું છે. દગો ન કરાય. એની ખાઈને ખવડાવાય ને આપણે એને પેલા ખવડાવી લેવાનું. તમે જોવો ને 2 દી થયા, એનો આત્મા ઠરે તો આપણો ઠરે. હું લાવમાં આવે ઈ તો બિસાડાને હું ગમે એ દવે ને ક્યાં ખબર હશે કે હું ખવડાવે મને કે હું. હા, દગો કરીએ તો દગો હગો નથી. ઈ કોઈને ન મૂકે. ઉપર વાળાને આખું છે. ગોઠી એને ખવડાવી લેવું. આત્મા ઠરે ને. આપણે વ્યાહ શું કરવા મોટા કરીએ? આપણે હાથવે તિહારું ખટપણની લાકડી બને આપણી. આપણા ગુમૂતર ધોયા હોય, આંગળી પકડી પકડીને મોટા કર્યા હોય, નિહાર સુધી ખેસી ખેસીને મૂકી ગયા હોય, મોઢામાંથી કાઢી કાઢી સાવી સાવીને આપણે ખવડાવ્યા હોય. ખવડાવે આપણે નજરે જોઈએ. નજરે જોઈએ. લઈ આવીને એના મોઢામાં દે. એને શું લાલીશ છે કે મને આપણે તો લાલીશ છે કે મારો દીકરો મોટો થાય ને મને હાંસી છે. પંખી ની શું લાલી છે, કઈ શું લાલી છે, કઈ નથી. તો એનો પેટ છે ને, પેટ માથા આવી કઠણ છે. પેટ થી બધું હેઠું. હા, માં કાળજુ કાઢીને છોકરાને દઈ દે. બહા ભૂખી રહી છે, પેશાબ કર્યો છે તો આણી કરશે, આણી કર હું રહી છે, પછી પેશાબમાં હોય છે. એમ કરીને મોટા કરી મારું મારા છે. માં તો માં હોય ને ભાઈ. અલે ગલુડિયું હોય એને કોક લઈ જતું હોય તો કૂતરું રક્ષા કેવી રાયડું નાખે. જે મેંદડું કે પંખી, હા, બધા એને માં કેવી છે. માં હોય. માના લોક હોય જઈશું. બિરબલ હતો ને માં, ઓલો બિરબલ નું નામ સાંભળ્યું? અકબર બિરબલ. એ અશોક કઈક વાતો કરે માં મારી પડે. એને બધી આવડતી. અશોક ને કેવું આવડતું બધું જ્ઞાન. મારા ભાઈ ને જ્ઞાન બહુ હતું. એવો જ્ઞાન વાળો વાતો કરે. હું ભણેલી ને તોય મને એમ કે બેન તે આ સાંભળ્યું, દવાખાને એમ હતા ને એટલે કાંઈ એમ કે બેન તે અહીંયા તને ખબર છે તે આની વાત સાંભળી, તે આની વાત સાંભળી. બધું મારે ખોફો દવાઈ વાતો કરું. હું થોડી વાર લઈ જાય, હું થોડી વાર લઈ જાય, થોડી મારી વાર લઈ જાય. ઓલો જોઈ સમય મેં ક્યાંથી જોયું, મને કોણ દેખાડે? હું થોડી લઈ જાય. એને જાત્રાએ જાવું તું ને એટલે એક તો નહીં, જોશનાની નીલેરી, આપણે 3 ને જાવું. હા, તમે 3 ને હું એક, બસ કોઈ નહીં. એને અમે 2 બેનું બહુ વાલ્યું હતું. હું લીરી ને જોશના તમે ને હું એક, હું 4. રાજુ બોટલ લઈને બધે ફરાવે. હવે હું તો બધે કરી દે. હું ફેરવે હવે એ મને કેતો ગયો કોઈ જોઈએ મારા તમારે ખાડ હાલે રાખે આપણું જીવનમાં. આ મૃત્યુલોકમાં દુઃખ જ હોય. મૃત્યુલોકમાં થોડું સુખ હોય.
અને જેટલું દુઃખ આવે ને એટલો રામ નજીક રહી આપણી. ભગવાન નજીક દુઃખ વાળા પાસે જોઈ. સુખમાં ભગવાનને કોઈ યાદ કરે? કુંતા માતાએ શું માંગ્યું તું ભગવાન પાસે? કુંતીએ શું માંગ્યું તું? એને સુખ જ નહીં. દુઃખ માંગ્યું તું કુંતી માએ. 5 પાંડવની માં હતી ને, એને શું માંગ્યું તું? મારા દીકરા. હા, મને દુઃખ દેજે. સુખ હશે ને તો હું તને યાદ નહીં કરું, એ માંગ્યું તું. દુઃખ હોય તો આપણે વધારે યાદ કરીએ ને, સુખ હા, હોય તો યાદ નથી કરતા, સુખમાં તો આપણે ભૂલી જાય. ખાવામાં ને પીવામાં ને આપણે આપણા મારાઓમાં બી ગુથાઈ જાય. ભગવાને આપને હવે સ્મરણ કરવાનો મોકો આપ્યો કે હવે ભગવાનનું રટણ કરો, મારી નજીક રહ્યો, મને યાદ કરો. આ ભવમાં ભોગવું, હવે આવતા ભવમાં છૂટી જાઓ, મોક્ષ લઈ લ્યો. સમજાય તો નકર રોયે રાખીએ તો કાંઈ ન થાય. રોય એવું થાય, રોય આવે ને પાછો. હા, રામનું સ્મરણ કરે. બસ ઈ જ, એના સિવાય કઈ ન કરાય. હરિસ્મરણ સિવાય કઈ હવે કઈ એનો કરાય. ઊંચો ને એની માયા છે ને એને બધે હાચો. હા, એને દીધો હોય ને એ લઈ લે. બસ. એનો કે સંતોષ છે એના ઘરનો. હા, કે રાયડું કરાય કે મારે હુકમ કરવા લઈ લીધું. તમારે તો આ ભગવાને આપણે તો એટલા વાહે શિયાર સહી અમે. હા, હે, માણસને એકનું એક હોય. તોય બે હતો કંઈક ને હતોક ને જોયું ને તમે? શું કરે બિચારો? એ તો એવો હોય ને તો એ રે અરે ફરે બાટો દેવા દીકરીઓને ઘેર જાય. દીકરી દીકરા હા. દીકરા દીકરી એમ કઈ ફેર કઈ નામ રે? માયગું હોય ને માં માય ગોઈ ની લેવાય. લેવાય. બાકી દીકરા છે ને, દીકરા શિયાર પ્રકારના હોય માં. આપડે તો લેવા આવ્યો હોય, કોઈ દેવા દેવા આવ્યો આવ્યું હોય. આપણે કોઈનો દોહ નહીં દેવાનો કે મને આની આમ કીધું, મને આની આમ કીધું. જેની પાસે આપણી માય હોય, દીકરો હોય, દીકરી હોય, પાડોહી હોય, આપણા હગા નો હોય ને એ માયગું દેતા હોય. આપણે હા, કાંઈ લેવા દેવાનો હોય, હગા નો હોય. ભનાન છોકરો કેવી સેવા કરતો? ભંડારના છોકરાને ક્યાં કે લક્ષ્મણ બાઈ ની કોઈ ની સહાય ન વાસે ખાટી. હા, મને બધા એમ કે કે ગઈ બાઈ ઈ એવી છે નહીં, બહુ સારી છે. પણ એ મારે હારું એટલું રાંધ્યું હોય ને તો દેવા આવે. હા, એ કે મારી દીકરી છે, હા તો એ ક્યાં નહીં, હું ક્યાં નહીં, હું લેવા દેવા. કાંઈ લેવા દેવા નહીં. ન્યા માયગું ની વાતું છે માં. માયગું હોય ને તમારી લક્ષ્મણ ઢાંકી લઈને આવે, કાયમ દેવા. કાયમ દેવા આવે. નકર તમે ક્યાં કાંઈ દઈ દીધું તું? કઈ નથી દીધું. છોકરાને જાઉં હા, અશોક જે કંઈક લેવે તો બીજે કું દઈ દઉં. હા, માયગ ની વાતું છે. માયગ હોય ને ન કઈ એ બાઈ ને હું માણા કે રાત રાતી ટાઈમ માં નો છે. એ માણસ તો છે ને હોશિયાર હોય ને એને કીએ. જે હોશિયાર હોય ને તો હું બધાને દઈ દઈએ. કોઈને આપણે આપણા ઘરમાં જ કોઈને દઈ દઈએ કાંઈ? આખા ગામને દીધે રાખે તો એની વાહે શું વધે? બીજા કોઈ દેતું હોય? અશોક આઠ દી આવ્યો તાલે હું મને લીરી મૂકી ગઈ એટલે ધૂળ ઘરમાં કોઈ નમરે, કોઈ વસ્તુ નમરે. નમરે તાવડી નમરે કરું. આ પણ એકલા ઘરમાં, રેઢા ઘરમાં અટાણ આપણે જાય તો શું હોય? થોડી વારી હાઈજી હવારી બે ટાણ ટિફિન રોટલો દેવા. એવું કોણ હોય? હાઈજી જી રાંધે દઈ જાય. જી કરે એ મને દેવા આવે. હવારી ચાય રોટલો શાક. એ તો લાખની છે. તો કઈ એ બાઈ ને બધા શું કે ઘેરની બાઈ છે સાહી બાઈ દોસ્ત સાહી કોઈ દે નહીં કાઢી. આ ગામમાં વેચતા થોડા ફરે. તમે દઈ દ્યો કોઈ? ત્યાં અમે વરસ દી ત્યાં તો એટલું રાંધે નહીં તો એ મણી દેવા આવે. આ તો પછી માયગું હોય માં, આપણે જેની પાસે માગતા હોય ને એની પાસે આપણે માયગ લઈ હગીએ. ગમે છે એટલે હવે મસેડ છોકરાને દો. ઈ તો માં રખત રખા હોય ને, તમે કોઈનું રાખો તો તમારું કોક રાખે. આપણે પેડા લીધા હતા ને, હા, પેઠી મેલી ગઈ ને હા. બધા છોકરાને દઈ દીધી. એક પેડો કરી આપશે કે નથી ખાય. મારી પાસે કિલો અડધો કિલો લેવરાવ્યા હતા. જેની કે પેલા બધા લખમણ કે મારા છોકરાને લઈને દઈ દે. ઈ તો આપણું જોઈએ. અશોક તો બહુ સમજતો ભાઈ, કોઈનું માથે રાખતો નહીં. હવે એના નામનું બધું ક્યારે રાખવાનું? આપણે દાન પુણ્ય કરવાનું, પ્રભુનું સ્મરણ કરવાનું, એને કાયમ પ્રભુના નામ લઈને એને અર્પણ કરી દેવાના. હવા મહિના લગી તો એને સ્મરણ જ કરે રાખવાનું ભગવાનનું, એને અર્પણ કરવાના ભગવાનના નામ. અને રોવાનું તો જરાય નહીં, કોસવાનું નહીં જરાય. રોઈએ કે પાછું આવે હા, રેડી રાખો કે રોઈએ કે માથા પસાડી હશે આવે કઈ ન થાય. બાપ નથી. મારો રામ રાખે એમ રહેવાનું છે. હા, બસ. એને ગમે એ આપણે ગમવાનું. ઈ રાધી આપણી રાધી. હા, એનો હું તો નહીં લઈ લે. એની માયા છે આપણું લે મૂકે છે કે આ પૃથ્વી ઉપર છે ને માં,
આ નાનું બાળક થી ને ગલઢું રાજા થી રંગ આ જ રસ્તો ઈ જ છે. કોઈને વેલું કોઈને મોડું. આપણે જૈન માતા હતા આપણે ભેગા લઈને જૈન માતા એને તમે જૈન માં તમે ભેગા છોકરાઓને લઈને જૈન માતા. હું આ બધા છે મોટે રે ભાઈઓ એટલા બે છે. હા આપણું તમારું આયુષ્ય લાંબુ છે. મોટો એક જ ભાઈ મારો હું તો બીજું તો બધા ઝીણકા મારા છે. મારા હા. ખોરાને રમાડી એ બધા એક જ છે. એની માયા ઈ હકેલે. ઘડીક વારમાં બથમાં ન હમાતું હોય ઘડીક વારમાં સપ્તીમાં ન હોય એની માયા છે. આપણું કાંઈ નહીં આપણી ગોવારી આપણે આપ્યા તા મોટા કરી દીધા. મન મનાવવા પડે પહોલાવવા પડે. સાંભળતા નથી બહુ એટલે વાંધો નથી. બાની જેમ જ રાયડું નાખો તો સાંભળે. મારા નસીબની અંદર આ સદભાગ્ય લખેલું છે. હું નસીબદાર સૌ. સેવા કોણ કરી શકે? નસીબદાર હોય ને એના ભાગમાં આવે. નસીબ હોય ને નસીબદાર. બાકી તો કરવી તોય નથી થતી. ધક્કા મારે ઉંબરા વાળી રાજી તો ડુંગરા વાળી રાજી. હું કે આણી તું ખાસા તો તઈ તને શાંતિ દે. હા. એટલો હા ઉપર વાળો જોવે એની પાસે બધું લખાતું હોય કરમ આપણું. આપણે આખા એક તેલ નો હિસાબ રાખે. હા એક તેલ હોય ને એનો હિસાબ ઈ રાખે. ચોપડા ચોખા હા, થઈ આપણે ક્યાં માણસને બતાવવું એમાં. મને બધાય કહે એ કે આ આમ 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 ફરે ને માથું ન ઓરે ને એ રાખે. હું મારે જેવા છે એવા ભગવાન આપ્યા બરોબર છે. અસલ સૌ રામને ગમું મારે બીજા કોઈને ગમાડવા નથી. સાચી વાત ને? એનાથી ઉડાની તેવું ચોખ્ખી કરે. હા મારા રામ નથી થતો. જોવે જોવે ખવડાવો ખોરાકમાં દે. ખોરાક લઈને ખવડાવું જો જોવે ને બે દી થયા એમાં વિશાળા ખુશ થાય કે ભગવાન હારું આને દુખી નથી કરતી ને કરે એનો આત્મો બરે ને આનો આત્મો બરે ને એની આંખમાંથી આહુડું નીકળે ને એટલે આપણું ધનોત પનોત નીકળે. જીવનનું આ સનાતન સત્ય છે. મા બાપ સુખી હોય ને માં ઈ ઘર મેલ કહેવાય. મેલ રાજાનો મેલ કહેવાય. જેના ઘરમાં મા બાપ જે મા બાપ દુખી કર્યા ને એ કોઈ દી સુખી થાય જ નહીં. હા ને જે મા બાપ ને સુખી રહે છે ને એ કોઈ દી દુખી નો થાય. હા ઉપર ઈ સમજે બધું. એની પાસે ન્યાય છે અન્યાય નથી. એના ચોપડા ચોખા છે. હા જ્યાં મેલ ને હા હા મારા ભલે જ વાતો કરે કે આમ કરે ને આમ કરે. હા હા એનો ડર રખાય બાકી કોઈથી ન બીવાય. હું એમ જ સૌ એના એકથી જ દીવ. હે પ્રભુ કોઈ મેલ હોય તો કાઢી દઈ દેશે. મારામાં કઈ નહીં. મને આશીર્વાદ દેજો. મારે કાંઈ નથી જોતું બીજું. હે રામ સીતારામ. જન્મ તો આપ્યો તો ને મને તો મારી ફરજ આવે ને. દીકરા હું કે દીકરી હું. હા બંને કુટુંબ. જન્મ આપ્યો હોય તો હું આ કઈ કરતી હોય તમે જન્મ આપ્યો તો અહીંયા કરું ને. નકર થોડું થાય મારાથી કાંઈ. બુદ્ધિ હોય જન્મ હોય આપણા મામા મોહાર કાકા કટમની આપણી અંદર બુદ્ધિ આવે.